તો એક લડત જે દાયકાઓથી ચાલી રહી છે એ હવે એક નવા જ અને કદાચ સૌથી નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. ભારતના ખૂણે ખૂણામાં આપણા બાળકોના આરોગ્ય અને શિક્ષણનો પાયો નાખનારા આંગણવાડી કાર્યકરોએ હવે પોતાના હક માટે દેશની સર્વોચ્ચ અદાલતનો દરવાજો ખખડાવવાનો નિર્ણય કર્યો છે. અને હા, આ કોઈ નાનીસૂની વાત નથી. આ એક ખરેખર ઐતિહાસિક પગલું છે. આ એક જાહેરાત આખા મુદ્દાને એક નવી જ દિશા આપી શકે છે અને એના જે પણ પરિણામો આવશે એની અસર દેશભરની લાખો મહિલાઓના જીવન પર થશે. તો ચાલો હવે જરા ઊંડાણવા ઉતરીએ અને સમજીએ કે આ આખો નિર્ણય કોણે લીધો છે અને એમનો મુખ્ય હેતુ શું છે. તો આ આખો મોરચો માંડ્યો છે ઓલ ઇન્ડિયા આંગણવાડી એમ્પ્લોઈઝ ફેડરેશને. એમના નેશનલ પ્રેસિડેન્ટ છે સુશીલા ખત્રી અને એમનો ગોલ, એમનો ધ્યેય એકદમ ક્લિયર છે. કાયદાકીય રીતે પોતાના અધિકારો મેળવવા અને એવું માનવેતન મેળવવું જે સન્માનજનક હોય. પણ જુઓ, આ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી. આની પાછળ છે એક લાંબી અને સાચું કહું તો થકવી દેનારી સંઘર્ષની કહાણી. 50 વર્ષ વિચારો, લગભગ અડધી સદીથી આ બહેનો પોતાના હક માટે રસ્તા પર ઉતરીને અવાજ ઉઠાવી રહી છે. પણ આટલા લાંબા સંઘર્ષ પછી પણ પરિણામ શું? એમની વાત જાણે કોઈ સાંભળતું જ નથી. અને આ જ એમની નિરાશાનું સૌથી મોટું કારણ છે. અને એમની આ જે વેદના છે એને સુશીલા ખત્રીજીના એક જ વાક્યમાં સમજી શકાય છે. એમણે કહ્યું, સરકાર જે માનવેતન આપી રહી છે તે ઊંટના મોઢામાં જીરા સમાન છે. આનાથી વધારે સચોટ રીતે આ પરિસ્થિતિને કદાચ બયાન ન કરી શકાય. હવે અહીંયા માનવેતન એટલે કે ઓનરેરિયમ શબ્દ સમજવો બહુ જરૂરી છે. જુઓ, આ કોઈ ફિક્સ પગાર નથી. આ તો બસ એક નજીવી રકમ છે જે એમના કામના બદલામાં અપાય છે. અને એટલે જ કાર્યકરોની માંગ છે કે આને એક સન્માનજનક વેતનમાં બદલવામાં આવે, જેથી એ લોકો પણ ગૌરવથી જીવી શકે. અને આની સીધી અસર ક્યાં પડે છે? એમના રોજિંદા જીવન પર, એમના પરિવાર પર. તમે જ વિચારો, આટલી ઓછી આવકમાં ઘર ચલાવવું એ કેટલું મોટું ચેલેન્જ હશે. એમના માટે તો આ રોજનો સંઘર્ષ છે. તો વર્ષો સુધી વિરોધ કર્યો, પ્રદર્શન કર્યા, પણ જ્યારે કોઈ નક્કર પરિણામ ના મળ્યું ત્યારે ફેડરેશને નક્કી કર્યું કે હવે રણનીતિ બદલવી પડશે, હવે રસ્તો બદલવો પડશે. અને આ બદલાવ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. પહેલાં લડાઈ જમીની સ્તર પર હતી, રસ્તાઓ પર હતી. હવે એ લડાઈને સુપ્રીમ કોર્ટ, એટલે કે હવે એમનો હેતુ માત્ર સરકારનું ધ્યાન ખેંચવાનો નથી, પણ કોર્ટ પાસેથી એક પાક્કો નિર્ણાયક ચુકાદો મેળવવાનો છે. તો એમનો એક્શન પ્લાન 2 મુખ્ય બાબતો પર ટકેલો છે. પહેલું અને સૌથી અગત્યનું, સુપ્રીમ કોર્ટમાં કેસ ફાઇલ કરવો અને કાયદેસર રીતે પોતાના હકની માંગ કરવી. અને બીજું, જે એટલું જ મહત્વનું છે, એ છે દેશભરના તમામ આંગણવાડી કાર્યકરોને એક થવા માટેનું આહ્વાન. અને એ પણ તન, મન અને ધનથી. મતલબ કે શારીરિક રીતે, માનસિક રીતે અને આર્થિક રીતે બધાએ સાથે મળીને આ લડાઈને ટેકો આપવાનો છે. અંતે આ સમગ્ર લડાઈના મૂળમાં જે સવાલ છે એ છે કે જે લોકો આપણા બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણનો પાયો નાખે છે, શું એમને પોતાની સેવા માટે એક વાજબી અને સન્માનજનક વેતન મેળવવાનો મૂળભૂત અધિકાર નથી? આ એક એવો સવાલ છે જેનો જવાબ માત્ર કોર્ટે જ નહીં, પણ એક સમાજ તરીકે આપણે સૌએ શોધવાનો છે.